મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. આજ તો હું કામ કર્યું કે નક્કી નથી થતું, નીંદવાનું છે. અને અત્યારમાં તો જો વહેલા આવ્યા હતા સાટા, એટલે બધું પલાળી દીધું છે. તો પણ અત્યારમાં આપણે ધાણીમાં તો દવા છાંટી આવે. જો આવડે આ ધાણીમાં આપણે દવા છાંટી દીધી છે. જો આ ધાણીમાં અત્યારમાં 2 પોપ જેવું તો નથી થયું, 1.5-2 પોપ જેવું થયું હતું. દવા છાંટી દીધી છે. હવે આ ધાણી મોટી થઈ જાય ને એટલે સારું. હવે કારણ કે આ બાજુ જો વાલ છે ઠેઠુલ પણ સુધીમાં અમારે આ બાજુ કટક ગયું. આ દિવાલ રહી ને, આ દિવાલથી આ બધું આપણું છે. એમાં એવું છે મિત્રો, અત્યારે મારે સબસ્ક્રાઈબરની જરૂર છે. તો મારે આ બ્લોગમાં તમને તમે અમને સપોર્ટ એટલો કર્યો છે, તમને વિનંતી કરીને કહું છું કે અમને સબસ્ક્રાઈબર કરી દો. કારણ કે તમે ઘણો સપોર્ટ આપ્યો છે ને આપો છો, એમાં કોઈ તકલીફ નથી આપણને. અને ઘણો તમારો ખૂબ આભાર છે. તો મિત્રો જેટલું બને ને એટલું નૈના વિપુલ વ્લોગ નામની ચેનલને સબસ્ક્રાઈબર કરી દીજો. કાંઈ બોલવામાં ફેરફાર રહેતો હોય તો માફ કરજો. બસ આવું મિત્રો કામકાજ છે અમારે. તો ગલી તો અધે ચડી ગયો હેવ કરે છે. હું એનું અમારે કરવું. અને અત્યારમાં અમારે આ તો શું કામ કરી આમ જો લે ધરાક લઈ આવી છે મિત્રો. અત્યારમાં ધરાક સમજો, દ્રાક્ષ ખાય છે. દ્રાક્ષ શું કહેવાય? દ્રાક્ષ. હા 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 જોવા છે મિત્રો. તૈયાર જ રાખું છું હું બધું. જો અહીંયા આ બદામ છે, જો ડાળખી દેખાય. અને ધરાક તો તમને મેં દેખાડેલી જ છે, તો તમે બ્લોગમાં જોઈ જ છે. સમજો, ધરાક અને બદામ ખાયદાર રાખ. હું અત્યારમાં કામ પડ્યું છે એમ. લે આલે નીંદવા જવાનું હે. નીંદવા જવાનું તો તને એમ લાગતું છે ને અહીંયા નિરાયતે વાર છે. તે પણ ટાઈમે નીંદવા મણાય 12-13 જમણ થયા. ના ના એ વાત તો મિત્રો ખાટી એટલી ધરાક લાગી ને, આટલી બધી ખાટી ખવાય. હું વરસાદનું પાણી મને તો આ બધું સમજો દાંત અંબાઈ જાય એવું થઈ ગયું. બસ હા આમ જ સમજો, આમ થાય ભાઈ. આજ તો છે ને મારે કાંઈ કામ મેં કર્યું નથી હજી સુધીમાં. અને આડાવડો રખડવામાં રહ્યો. પછી એમ થયું ના બ્લોગ બનાવીશ, પણ બ્લોગ બનાવવાનો પણ ટાઈમ મારે નથી રહ્યો. અત્યારે પાછો ચાલુ કર્યો અને મને બહુ લાગી હતી ભૂખ. તો મને એમ થયું વાડીએ જઈને પહેલાં ખાઈ લઉં, ખાઈને પછી કામે સડી જાય. ભલે ટાઈમ ઘણો થઈ ગયો છે તોય છતાં બરાબર. તો આવ્યો ક્યાં તો હોય એમ જોતો એને છોકરા ભણીને એવા તો એ આમાં મથે છે. ઠેક એટલે ઠેક બહુ તું તો કામ થયો. ભૂખ લાગતી હોય તો આમ હોય. હા ભાઈ તું 16 ફોઇલ છો હે? તો તું નવરી ક્યારે થાય ખાવાનું? શાક બનાવી નાખું, સાસ ફેર વાળું, પછી રોટલા કરી નાખું. હા તે નવરી. પછી ખાઈ લઉં. હા પછી ઠામડો ધોઈ નાખું. હા પછી 1 કલાક સુઈ જાવ. હોવાનું આજ તારે ઉજાગરો નથી. હોવાનું નામ ન લેતી, સીધી પડામ કામે વહી આવશે. અમારે મિત્રો ખબર છે મોડું થઈ ગયું હોય તો માણા ગમે સીધું શાક થાય ને એવું કરે. અમારે આ હું જ શાક બનાવે, વાર લાગે ને એવું. હજી ત્યાં અમારે સોળે જો આમથી લઈને આલી આવે શાક. કેટલી સોળે લાવી? જો અમારે આટલી સોળે થઈ હતી ને આમ બીજાનું ઓલી લાવ્યા કાં? હા એ અમારે ઘરની સોળે. એમાં દેવી આવી જાય ગોતે છે હું આમાં ખાવાની હારી લઈ લો. શીંગું ગણેશ બોલો શીંગું કેટલી થાય? શીંગું 25 શીંગું છે લ્યો. હા તો આટલી શીંગું પાસે મેં બીજાને વાડી લેવા છે. અંગત જાય ભાઈ છે વાડી થી. અને હા ઠીક વાહ ભાઈ વાહ. હાલો મુજે
આખું ઘર અમે ફળવી છે 16 કા બાપા તઈ હું જો. કરું પણ આ અડધી ટાણું પોલા થઈ ગયું ગઈ છે હે. બપોરાનું અને બપોરાનો ટાઈમ છે બરોબર અને બપોરા થઈ રહ્યા નથી જે અને અમારે છે ને આ બધા ટાઢા મુવા છે મોડું મોડું કર્યું મહેમાન ગીતી માન બીજી નવરા મિત્ર અમે મહેમાન આવ્યા હતા મહેમાનમાં વહી ગયા હતા ને એટલે ભાઈ અમારે મોડું થઈ ગયું હા અને અમે જો હવે અત્યારે છે ને નકર તો હું સાથે મળીને બધા શાક બકાલું મળ્યું છે બધા ભૂખ્યા થયા છે હવે એટલે બધા સાડ રાખીને મને કોમેન્ટ હારી કરજો કે આ કામ કરાવો મદદ દેવરાવો બરોબર છે ને બધા મારે અંગત હોય ને કોમેન્ટ એમ કરશે હું મોટો સુબો થતો હોય ને ત્યારે પાછો બેઠો બેઠો સોળે ફોલાય છે મોડું થતું હોય ને એટલે બધાને ફોલો મળે બધા આદમીને કામ કરતા હોય તમે કે ઠામડા ઢહડવા જાવ છો વાસીદા કરવા જાવ છો પાણી ભરવા જાવ છો રોટલા ઘડવા જાવ છો હવે રેવા જ ને નકર એમ થાય કે આ જરીક ખોટું નકર એમ થાય કે વાસીદાનું ખોટું જરીક ઈ તો કોક દીક બહુ ખાંદો હોય ને ઢહડાતું ન હોય ને એમ થાય કે બહુ વરસાદ આવ્યો છે ને બહુ માંદણું કર્યું છે તો ઢહડાવે એને ખબર છે આ વળ ખાઈને એકલી એકલી પૂરી થઈ જાય એટલે ઘડીક મથાવે એટલે તો એમ કેમ નથી કહેતા કે લાય એક ટક હું રોટલા કરું એ તો નહીં થાય કા પૂછ્યું હોવાનું થાય ને આટલા તમને લાયા હા હું લેવા રોટલા ખવડાવવા રોટલા આ રોટલા બનાવીને ખવડાય એમ હાલો તે મિત્રો આપણે 16 ફળવા મળી એમાં કઈ લેવી બધી લઈ લે ને શીખી જા તારે ફોલોનો વારો આવશે ક્યારેક ફોલવાનો વારો નહીં એને જ ફોલવાનું રહેશે બસ મિત્રો અત્યારે તો સંધ્યા ટાણું અને સાંજનું ટાણું સમય આવી ગયો છે હાવ અને ઝાલર વાગવા મળી છે ઠાકર મહારાજે રામાપીરના મંદિરે ઓલપણે ઝાલર વાગે છે અને એવું બધું થાય છે અને અમારે દિવ્યાબેન જો લખે છે લેસન જયદીપભાઈ તમને કેમ છે રાગે હાલો એને રાગે છે ને કંકોડા ગોતીને વીણે છે આજ અમારી ગલી ઝપટમાં આવી ગઈ હતી બાજતા હતા બીજા કૂતરાને વસાળે આમ પડખે મારા બેટાને આની ઝાડે ધરી લીધી ગલી એને હુવાઈ દો એને છે ભરે નીંદરમાં જોઈજો આટલી નીંદર છે જોઈજો જો એને ખબર હોય આવડા ઘરધણી છે ને અડે એટલે વાંધો ન આવે તમે શું કરો છો હવે ખાણ ભર્યું તો હાલો હું ઢોર પાઈ લો હાલો ઢોર પાવા તો ઢોર તો પાવા પડે ને માં સુશી રો તો કેમ કરે છે સુશીન તો ગારો ગારો માથું કરીને બેઠી તો મિત્રો તમે ખાણ ભરી વાળ્યું તમને બતાવી દઉં હારું વાયર ખાણ ભરી વાળ્યું ભૂસું ભરી વાળ્યું અને સાટા આવ્યા હતા ખાટલા મૂકી દીધા અંદર એટલા બણતણ રહેશે બાળતા અને હવે હો તો એ ડોબીને પાઈ લે ન પીધું ને એને ખબર છે તગારું ખખડતું ને ખાણમાં એટલે નહીં પીવે એટલે હવે એને ખબર છે ખાણ ભરી વેળ હા ઓ નીણ હવે બધા શેઢા ખૂટી ગયા શેઢા વાઢી જઈશું કા તો મિત્રો મને આમ ગળમ બળવા માંડ્યું આ ઓલી ગીલી વાહે રાયડું નાખતી ને અવાજમાં આમ થોડુંક આમ મને એમ થાય છે કે હું કેમ બોલતી હશે કૂતરા એટલા બાજતા ને તો મને એમ થયું કે મારે ગીલીને સુથી હશે હું તો તૂટા તૂટ ગઈ ને કેટલા બધા પાણા ગોતીને નોખા પાડ્યા ને માંડ મને તો આકલા કરીને ગળું દુખવા માંડ્યું મારે ગીલીને બેસાડીને ડોક પકડી લીધી કા ગીલી આવો એને પાવડર ને બધું લગાડી દીધું છે ને એટલે હોઈ ગઈ છે ચિત્રાળી કૂતરી હતી મોટી જબરી અને બસારાને મારી ગલીની દઈ ને આમ ને આમ મોઢું પકડી લીધું ને જાડી મૂક્યા જ નહીં મેં તો એકલા આકલા કર્યા ને આ બધું દુખવા માંડ્યું આવું છે મિત્રો હવે છે ને દોઈ આવું એ નહીં તરસી જો સમજો એ તરસી છે ખોટીને કાંઈ હેઠું પાયું છે બોલો જો હવે લઈ લો નકર ગારો કરશે શું ગારો થવા દેવાય હેઠું હતું ને એટલે જ એને વેર્યું સારું ડોલ ભરીને મૂકો ને તો જ પીવે છે હેઠું નથી પીતી તો હતો નહીં હું હા કરતો ગેલી મરી જાત બેસેરી તો હું તો હા અમારે દિવ્યાબેન આંખે દાખલા કરતી કા પછી ખબર પડી ગઈ હું હોત ને તો કયો ખાવા ધોકો નતો મારી પાસે નકર તો બીજાને ધોકાઈ નાખત
પણ એમ પછી મેં તગડ્યા ને એટલે ની બાજુ સડી ગયા. આમ જો કૂતરા દાવે પીવા માંડી ને આ તરસી મરી જાય ક્યારેક મારા હાથમાં. હેઠી હતું ને પાણી એટલે નથી પીતી. એ તરસી જ હોય પણ એને બીજાને હેઠું નથી ભાવતું. આ બધા એના જ છે. આ એની બેન છે, આ એની માં છે. એની બેનનું હેઠું નથી પીવું, એની માનું હેઠું નથી પીવું.